નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયા પર આધારિત કેટલાક અનુમાપનો એટલે કે ટાઇટ્રેશનની વાત કરશું. શું છે ટાઇટ્રેશન? એકદમ સરળ. ટાઇટ્રેશનનો અભ્યાસ કરવો હોય, તમને ખ્યાલ છે એસિડ બેઝ અનુમાપન. એસિડ બેઝ અનુમાપન, કાચનું યુ આકારનું આવું ઇક્વિપમેન્ટ કે જેને આપણે કહીએ છીએ બ્યુરેટ. નીચે પિંચ કોક, સ્ટોપ કોક આપેલું હોય કે જેથી આપણે દ્રાવણને, બ્યુરેટમાં જે દ્રાવણ ભરેલું હોય એ દ્રાવણને આપણે કંટ્રોલમાં રાખી શકીએ. કાચની યુ આકારની આવી રચના, કાચની આ પ્રકારની રચના જેને આપણે કોનિકલ ફ્લાસ્ક કહીએ છીએ, જેની સાંદ્રતા મેળવવાની હોય એ અજ્ઞાત સાંદ્રતાવાળું દ્રાવણ સામાન્ય રીતે કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું હોય છે. આવા બે દ્રાવણ, એક બ્યુરેટમાં ભરેલું છે અને બીજું દ્રાવણ છે એ કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું છે. ધારો કે કોનિકલ ફ્લાસ્ક જે છે, કોનિકલ ફ્લાસ્ક, એ કોનિકલ ફ્લાસ્કમાં જે દ્રાવણ લીધેલું છે એ HClનું દ્રાવણ છે. આપણે HClના દ્રાવણની સાંદ્રતા મેળવી છે. તો બ્યુરેટમાં NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની દ્રાવણની સાંદ્રતા આપણે જાણીએ છીએ, એની સાંદ્રતા પરથી HClના દ્રાવણની સાંદ્રતા મેળવી શકાય છે. કઈ રીતે? તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. HCl પ્લસ NaOH, બેયના જલીય દ્રાવણ છે, એક્વિયસ છે, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. NaCl અને H2O. આની સાંદ્રતા જાણીતી છે, આની સાંદ્રતા જાણીતી નથી. તો તમારે બ્યુરેટમાંથી ધીમે ધીમે NaOH HClમાં ઉમેરવાનું છે. જ્યાં સુધી HCl જે છે એનું બધાનું તટસ્થીકરણ ન થાય ત્યાં સુધી NaOH ઉમેરવાનું છે. ક્યાં સુધી NaOH ઉમેરવાનું? તો દ્રાવણમાં રહેલા HClનું તટસ્થીકરણ ન થાય, કારણ કે HClનો જથ્થો, HClની સાંદ્રતા માપવી છે આપણે. તો HClની સાંદ્રતા માપવી હોય તો જેટલો HCl એટલો NaOH ઉમેરો. પણ ખબર કેમ પડે કે NaOH ક્યાં સુધી ઉમેરવાનો? તો એકદમ સરળ, શરૂઆતથી જ HClમાં એક સૂચક ઉમેરવામાં આવે છે. એ સૂચકને આપણે કહીએ છીએ ફિનોપ્થેલિન. ફિનોપ્થેલિનના 2 થી 3 ટીપા ઉમેરી દેવાના HClના દ્રાવણમાં. અને ફિનોપ્થેલિન છે ને એસિડિક માધ્યમમાં રંગવિહીન હોય, રંગ ના આપે. અને તમે ધીમે ધીમે દ્રાવણમાં NaOH ઉમેરશો એટલે દ્રાવણમાં NaOH ઉમેરતા HClની દ્રાવણમાં જ્યારે NaOH આવે એટલે દ્રાવણમાં શરૂઆતમાં pH, HClની pH 7 કરતાં ઓછી. જેવું NaOH દ્રાવણમાં આવવા લાગશે એટલે pH ધીમે ધીમે વધવા લાગશે, કારણ કે HClનું તટસ્થીકરણ થઈ જશે. એક સમય એવો આવશે કે દ્રાવણમાં જેટલો HCl હતો બધો જ તટસ્થીકરણ પામ્યો. જેટલો HCl સામે એટલો NaOH જોઈ. તો બ્યુરેટ ખાલી થઈ હશે. આ બ્યુરેટમાં જેટલો NaOH હશે ખાલી થયેલો એટલો HCl. અને હવે તમે NaOHનું એક ડ્રોપ્સ પણ ઉમેરશો ને તો ફિનોપ્થેલિન બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપી દેશે. એટલે તમને તરત જ ગુલાબી રંગ જોવા મળશે. અને જેવો ગુલાબી રંગ જોવા મળે એનો અર્થ એ થયો કે માધ્યમ બેઝિક થઈ ગયું છે. HCl બધો વપરાઈ ગયો છે. HCl વપરાઈ જશે પછી ફિનોપ્થેલિન બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. જેવો ગુલાબી રંગ દ્રાવણમાં આવે એટલે તરત જ આપણને ખબર પડશે કે HCl બધો વપરાઈ ગયો છે. એટલે HClનો જથ્થો આ NaOHનો જેટલો સામે જથ્થો સાંદ્રતા છે એના પરથી મેળવી શકાય છે. પણ આ અનુમાપનને રેડોક્સ અનુમાપન ના કહેવાય, એસિડ બેઝ અનુમાપન છે.
કારણ કે અહીંયા HCl નો +1, HCl નો +1, HCl નો +1, ક્લોરીન -1, ઓક્સિજન -2, ક્યાંય ઓક્સિડેશનાંક બદલાતા નથી. તો આ અનુમાપન તો છે જ, પણ એસિડ બેઝ અનુમાપન છે, જેનો આપણે 11th પ્રેક્ટિકલમાં અભ્યાસ કરીશું. 12th રેડોક્સ અનુમાપન આવે છે. તો આવું જ અનુમાપન, આ જ પ્રકારે ટાઇટ્રેશન, એમાં કંઈ ફેરફાર નહીં. આ જ પ્રકારે અનુમાપન, આ જ પ્રકારે, એમાં કંઈ ફેરફાર નહીં. તો હવે શું કરવામાં આવે છે? તો એકદમ સરળ. તો હવે જે આપણે કાર્ય કરીએ છીએ તે આ જ પ્રકારે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. પણ હવે તમારે આ જે દ્રાવણ લીધું છે એ દ્રાવણમાં ફેરફાર. તો રિડક્શન કરતા, દાખલા તરીકે ફેરસ હોય કે ઓક્ઝેલેટ હોય, બરાબર છે. આ રિડક્શન કરતાનું દ્રાવણ ફેરસ સલ્ફેટ, ફેરસ એમોનિયમ સલ્ફેટ, જે રંગવિહીન દ્રાવણ છે, એને આપણે પાત્રમાં લેવાનું છે, કોનિકલ ફ્લાસ્કમાં. સામે તમારે ઓક્સિડેશન કરતા પદાર્થનું દ્રાવણ બ્યુરેટમાં લેવાનું છે. ધારો કે KMnO4 ઓક્સિડેશન કરતા પદાર્થ છે. KMnO4 જે છે ને સ્વયં ઘેરા રંગનો, જાંબલી રંગનો પદાર્થ છે. KMnO4 નું દ્રાવણ, બે દ્રાવણ છે. KMnO4 નું દ્રાવણ છે, ઓક્સિડેશન કરતા કહેવાય. ફેરસ ઓક્ઝેલેટ રિડક્શન કરતા કહેવાય. તો સેમ આ જ રીતે ટાઇટ્રેશન કરવાનું છે. હવે શું કરશે? તમારે ડ્રોપ વાઇઝ ક્રમશઃ એક ડ્રોપ KMnO4 નું જે છે એ ફેરસના દ્રાવણમાં ઉમેરવાનું છે. એટલે જો એકદમ સરળ, આ ફેરસ આયન જે દ્રાવણમાં હતો, બ્યુરેટમાંથી KMnO4 નું દ્રાવણ આવે છે. કે ન લખો તો ચાલે, KMnO4 માંથી MnO4- K+ દૂર કર્યો, કારણ કે પોટેશિયમનો ઓક્સિડેશનાંક બદલાતો નથી, આલ્કલી તત્વ છે, +1 જ હોય. તો જેવું KMnO4 નું દ્રાવણ બ્યુરેટમાંથી કોનિકલ ફ્લાસ્કમાં આવશે, એટલે કોનિકલ ફ્લાસ્કમાં પાણી જેવું રંગવિહીન દ્રાવણ હતું ફેરસનું, એટલે KMnO4 નું જાંબલી રંગનું દ્રાવણ જેવું ફેરસના દ્રાવણમાં ઉમેરાશે, એટલે તમને એમ થશે કે તરત જ જાંબલી રંગ થઈ જશે, આ દ્રાવણનું પ્રસરણ પામશે. એટલે પણ હકીકતમાં આ KMnO4 નું જેવું ડ્રોપ્સ આવશે, એટલે KMnO4 છે ને ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરી નાખશે, ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરી નાખશે, અને KMnO4 જે છે એ સ્વયં Mn+2 રિડક્શન પામશે. Mn+2 પામશે. એટલે ધારો કે KMnO4 નું પહેલું ડ્રોપ્સ આવ્યું, તો પહેલું ડ્રોપ્સ જાંબલી રંગનું છે, એટલે આખા દ્રાવણને જાંબલી રંગ નહીં બનાવે, કારણ કે KMnO4 છે ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરે છે, અને KMnO4 સ્વયં રિડક્શન પામે છે. એટલે દ્રાવણમાં જેવું તમે પહેલું ડ્રોપ્સ ઉમેરશો એટલે તરત જ એ ઓક્સિડેશનના કાર્યમાં વપરાવા લાગશે અને રંગ જોવા મળશે નહીં. બીજું ડ્રોપ્સ ઉમેરો, ત્રીજું ડ્રોપ્સ ઉમેરો, ચોથું ડ્રોપ્સ ઉમેરો, ક્રમશઃ ડ્રોપ બાય ડ્રોપ ઉમેરતા જાઓ. એક સમય એવો આવે કે દ્રાવણમાં બધા જ ફેરસ આયન, જેટલા હતા ફેરસ આયન, એ બધા જ ફેરસ આયનનું શેમાં ઓક્સિડેશન થઈ ગયું? ફેરિકમાં. શેમાં ઓક્સિડેશન થઈ ગયું? ફેરિકમાં. હવે પાત્રમાં ફેરસ આયન છે નહીં, બધા જ ફેરસનું શેમાં ઓક્સિડેશન થઈ જાય છે? ફેરિકમાં. ફેરસ આયન જ નથી. તો ફેરસ આયન ન હોવાને કારણે હવે તમે KMnO4 ઉમેરશો ને, તો એ KMnO4 ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરવામાં વપરાશે નહીં. તો તરત જ હવે KMnO4 જે છે એ જાંબલી રંગ આપે છે. અને KMnO4 ની જો દ્રાવણમાં સાંદ્રતા 10⁻⁻6 મોલર જેટલી ઓછી હોય ને તો પણ રંગ જોવા મળે. દ્રાવણમાં સાંદ્રતા એટલી તો થશે જ. એટલે આ રીતે જેટલી બ્યુરેટ ખાલી થઈ એટલો KMnO4 વપરાણો. ધારો કે આટલી બ્યુરેટ ખાલી થઈ છે, એટલો KMnO4 વપરાય છે. તો જેટલો KMnO4 વપરાય છે સામે એટલી સાંદ્રતાવાળું ફેરસ આયનનું દ્રાવણ હશે. તો આ રીતે
ઓક્સિડેશન કરતાના જથ્થા પરથી, ઓક્સિડેશન કરતાના જથ્થા પરથી કોનિકલ ફ્લાસ્કમાં રહેલા રિડક્શન કરતા ની સાંદ્રતા મેળવી શકાય છે. અને આ રેડોક્સ અનુમાપન, કારણ કે +2 નું +3 માં ઓક્સિડેશન, +7 નું +2 માં રિડક્શન. આ રેડોક્સ પ્રક્રિયા નથી, ઉપરની, નીચેની રેડોક્સ પ્રક્રિયા છે. તો આ રીતે ઓક્સિડેશન કરતાના સમતુલ્ય જથ્થા પરથી, ઓક્સિડેશન કરતાના સમતુલ્ય જથ્થા પરથી દ્રાવણમાં રહેલા રિડક્શન કરતાનો જથ્થો, સાંદ્રતા માપી શકાય છે. આ પેલું રેડોક્સ અનુમાપન પર આધારિત પ્રયોગ. સેમ આવો બીજો પ્રયોગ, ધારો કે ફેરસ અથવા ઓક્ઝેલેટ. હવે બીજું હું ઉદાહરણ લઉં છું, ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટ એટલે C2O4 દ્રાવણમાં ઓક્ઝેલેટ આયન, એ પણ રંગવિહીન છે. ઓક્ઝેલેટની સાંદ્રતા કેટલી છે, ઓક્ઝેલેટની હવે વાત કરીએ છીએ. દ્રાવણમાં ઓક્ઝેલેટની સાંદ્રતા કેટલી છે એમ આપવી છે. હવે KMnO4 ની જગ્યાએ ડાયક્રોમેટ લઉં છું, K2Cr2O7. જેમ KMnO4 ઓક્સિડેશન કરતા પદાર્થ, એ જ રીતે ડાયક્રોમેટ પણ ઓક્સિડેશન કરતા પદાર્થ. તો KMnO4 જેમ ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરે છે, એ જ રીતે ડાયક્રોમેટ પણ ઓક્ઝેલેટ આયનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. ઓક્ઝેલેટ આયન C2O4 2- ઓક્ઝેલેટ આયન, ડાયક્રોમેટ આયન Cr2O7 2-. ફરીથી આ બેમાંથી કોનિકલ ફ્લાસ્કમાં કયું દ્રાવણ લેવાનું? ઓક્ઝેલેટનું. કેવો રંગ છે? રંગવિહીન. બ્યુરેટમાં કયું દ્રાવણ ભરવાનું? ડાયક્રોમેટ. ડાયક્રોમેટ જે છે એ ઓક્સિડેશન કરતા છે. ધીમે ધીમે બ્યુરેટને આપણે ડ્રોપ વાઇઝ દ્રાવણ ઉમેરશું. તો પહેલું ડ્રોપ્સ જ્યારે ડાયક્રોમેટનું આવશે, તો ડાયક્રોમેટનું પહેલું ડ્રોપ શું કરશે? ઓક્ઝેલેટ આયનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન, અને ડાયક્રોમેટ પોતે સ્વયં Cr+3 માં રિડક્શન પામશે. તમારે ધીમે ધીમે ડાયક્રોમેટ ઉમેરતું જવાનું છે. ડાયક્રોમેટનો જથ્થો કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે. કોનિકલ ફ્લાસ્કમાં ક્યાં સુધી એ જથ્થો ઉમેરવાનો ડાયક્રોમેટનો? જ્યાં સુધી ઓક્ઝેલેટ આયનનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી. એક સમય એવો આવે કે બધા જ ઓક્ઝેલેટ આયનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થઈ ગયું અને પછી આનો જથ્થો ઉમેરવામાં આવે, તો આ તો KMnO4 ની જેમ સ્વયં સૂચક તરીકે વર્તતો નથી. KMnO4 પોતે જ સૂચક હતું, અંતિમ બિંદુએ રંગ પરિવર્તન આપતું હતું, રંગવિહીનમાંથી જાંબલી રંગ. તો અહીંયા કંઈ આ પોતે રંગ આપશે નહીં. તો અહીંયા એક વધારાનું શરૂઆતથી જ 2 થી 3 ડ્રોપ્સ ડાયફિનાઇલ એમાઇન, આ ડાયફિનાઇલ એમાઇનનું સૂત્ર છે. ડાયફિનાઇલ એમાઇન 2 થી 3 ડ્રોપ્સ, 2 થી 3 ટીપા શરૂઆતથી જ ઓક્ઝેલેટ આયનમાં ઉમેરી દેવાના. જ્યારે બધા જ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થઈ જાય, બધા જ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થઈ જાય, હવે દ્રાવણમાં ઓક્ઝેલેટ આયન છે જ નહીં, ત્યારે ડાયક્રોમેટ છે એ ઓક્ઝેલેટનું ઓક્સિડેશન કરશે નહીં. હવે ડાયક્રોમેટ છે ડાયફિનાઇલ એમાઇનનું ઓક્સિડેશન કરશે, અને આ ડાયફિનાઇલ એમાઇન જે છે એને કારણે આપણને વાદળી રંગનું દ્રાવણ જોવા મળે છે. એટલે આપણને અંતિમ બિંદુએ આ ઘેરા વાદળી રંગનું દ્રાવણ પ્રાપ્ત થાય છે. અને જેવું ડાયફિનાઇલ એમાઇનનું ઓક્સિડેશન થાય, યાદ રાખો ડાયફિનાઇલ એમાઇનનું ઓક્સિડેશન ક્યારે થાય? જ્યારે બધો જ ઓક્ઝેલેટ ઓક્સિડેશન પામે પછી, અને જ્યારે રંગ પરિવર્તન થાય આપણને, એનો અર્થ એ થશે કે બધો જ ઓક્ઝેલેટ ઓક્સિડેશન પામ્યો છે. એટલે ત્યારે જેટલી બ્યુરેટ ખાલી થઈ હોય એના કદ પરથી આપણે અંદર જે દ્રાવણ લીધેલું છે ઓક્ઝેલેટની સાંદ્રતા મેળવી શકીએ છીએ. અને ત્રીજું આયોડિનની પ્રક્રિયા છે, એકદમ સરળ. ધારો કે આયોડાઇડનું ઓક્સિડેશન કરી શકે
તેવો ઓક્સિડેશન કરતા પદાર્થ, દાખલા તરીકે ક્યુપ્રિક આયન છે એ આયોડાઇડનું ઓક્સિડેશન કરે છે, ક્યુપ્રિક આયનનું ક્યુપ્રસ આયનમાં રિડક્શન થાય છે અને આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન થાય છે. સિમ્પલ, એકદમ સરળ. 4 આયોડિન છે એટલે 4 વડે ગુણું છું, 2 કોપર છે એટલે 2 વડે ગુણું છું, વીજભાર +4, -4 એટલે 0 અને જમણી બાજુ પણ 0 વીજભાર છે. દ્રાવણમાં જો એકદમ સરળ, કોપરનો ઓક્સિડેશનાંક +2, અહીંયા થાય છે +1, રિડક્શન થાય છે, માટે આ પદાર્થને કહેવાય ઓક્સિડેશન કરતા. આ ઓક્સિડેશન કરતાની સાંદ્રતા દ્રાવણમાં કેટલી છે એ આપણે માપવું છે. આ ઓક્સિડેશન કરતાની સાંદ્રતા દ્રાવણમાં કેટલી છે એ માપવું છે. તો એકદમ સરળ, જે દ્રાવણમાં તમારે ઓક્સિડેશન કરતાની સાંદ્રતા માપવી હોય એ દ્રાવણમાં જ્ઞાત જથ્થાવાળા આયોડાઇડને ઉમેરી દેવાનું. આયોડાઇડનું દ્રાવણ, આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન થશે. જેમ આનું રિડક્શન થાય છે એમ આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન થશે. પણ આટલો આયોડિન જેટલો ઓક્સિડેશન કરતા છે એટલો આયોડાઇડ તો આયોડિનમાં જે છે આયોડાઇડમાં જે છે રૂપાંતરણ એટલું ચાલુ રહેશે. ધારો કે તમે એક્સ જથ્થો આયોડાઇડનો ઉમેરો, એ એક્સમાંથી થોડો ઘણો જથ્થો, ચોક્કસ જાણીતો જથ્થો છે એક્સ જથ્થો, જાણીતો એક્સ જથ્થો તમે આયોડાઇડનો ઉમેરો, એમાંથી થોડો જથ્થો આ જે ઓક્સિડેશન કરતા સાથે વપરાઈ ગયો, તો આ જે જથ્થો બાકી રહ્યો તો બરોબર, એ થોડો ઘણો જથ્થો જે આયોડિનનો બાકી જે છે એ બાકીના જથ્થાનું આપણે ટાઇટ્રેશન કરીએ છીએ. કઈ રીતે ટાઇટ્રેશન? તો બાકી રહેલો જે આયોડિનનો જથ્થો છે એ સોડિયમ થાયોસલ્ફેટ Na2S2O3, પણ સોડિયમ લખેલું નથી, થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે. આયોડાઇડમાં જે છે આ પ્રકારે રિડક્શન પામશે અને S4O6 માં ઓક્સિડેશન પામશે. સમીકરણને સંતુલિત કરવું પડે. 2 આયોડિન છે, 2 વડે ગુણવા પડે, 4 સલ્ફર છે, 2 વડે ગુણવા પડે. તો સિમ્પલ, આના જથ્થા પરથી, થાયોસલ્ફેટના જથ્થા પરથી કેટલો આયોડિન છે એ જાણી શકાય. હવે આ આયોડિન કેટલો છે એ આપણે જાણ્યો હોય તો બાકીનો આયોડિન, આમાં જેટલો લીધો તો એમાંથી બાકીનો આયોડિન એ વપરાઈ જાય છે. તો જેટલો આયોડિન વપરાય છે એટલી આ ઓક્સિડેશન કરતાની સાંદ્રતા આ રીતે મેળવી શકાય છે. અને આમાં વધારાના સ્ટાર્ચને, કારણ કે સ્ટાર્ચ છે એ આયોડિન સાથે જે છે એ વાદળી રંગ આપે છે, અને વાદળી રંગમાંથી રંગવિહીન ન થાય ત્યાં સુધી આ જે છે એ ઉમેરવામાં આવે છે. આવી સિમ્પલ સમજૂતી ત્યાં આપેલી છે. પણ આ થોડો કોમ્પ્લિકેટેડ ભાગ, કારણ કે બધું પ્રેક્ટિકલ પર આધારિત છે, અને જે પ્રેક્ટિકલ તમે 12થમાં ભણશો અત્યારે થોડું આપણે યાદ રાખીએ. સિમ્પલ ફરીથી સમજીએ. આ ઓક્સિડેશન કરતાનો જથ્થો આપણે માપવો છે. તો તમે ધારો કે આયોડિનનો જથ્થો ઉમેરો, હવે એ આયોડિનનો જથ્થો આની સાથે વપરાઈ જશે, વપરાઈ ગયો, તો બાકી કેટલો આયોડિન વધે છે આપણે માપવો છે. આયોડિન કેટલો વધે છે એ આયોડિન છે માપવા માટે તમારે થાયોસલ્ફેટનો ઉપયોગ કરવો. જેટલો થાયોસલ્ફેટનો જથ્થો, ધારો કે થાયોસલ્ફેટનો ચોક્કસ સાંદ્રતા વાળો 10 ml જથ્થો જોઈએ છે, તો આયોડિન 10 ml હોય. ધારો કે સાંદ્રતા બેની સરખી, હું તમને ઉદાહરણ આપું છું. તો આયોડિન 10 ml હોય તો મીન્સ ધારો કે તમે આ 25 ml લીધો, તો 25 ml માંથી કેટલો આયોડિન? 10 ml. તો ઓક્સિડેશન કરતા સાથે કેટલો વપરાઈ ગયો? 15. તો ફરીથી જ્ઞાત જે 25 હતો એમાંથી આપણને 10 પાછો મળે છે, તો વપરાઈ ગયેલો જથ્થો કેટલો? 15. તો આ પ્રકારે સાંદ્રતા મેળવી શકાય છે. 3 ઉપયોગ ત્યાં આપેલા છે, બરાબર, રેડોક્સ અનુમાપનના. એ ત્રણેય ઉપયોગ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. ત્રણેય પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ. પહેલી પ્રક્રિયા, ધારો કે તમને આપેલું છે Fe+2
plus MnO4 minus, it gives Fe plus 3 plus Mn plus 2. સહેલી પ્રક્રિયા છે. આમ તો પ્રક્રિયાને સંતુલિત કરી આ બંને રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરીએ છીએ. પહેલી પ્રક્રિયા, પહેલો મુદ્દો, તત્વના ઓક્સિડેશનાંક લખો. તત્વના ઓક્સિડેશનાંકમાં તમને ખ્યાલ છે ફેરસનો +2, મેંગેનીઝનો +7, ફેરસનો +3, ફેરિકનો +3, મેંગેનીઝનો +2. પહેલો મુદ્દો, તત્વના ઓક્સિડેશનાંક લખો. બીજો મુદ્દો, તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. તત્વના પરમાણુને સંતુલિત કરવાના છે. Fe સંતુલિત છે, મેંગેનીઝ સંતુલિત છે, તો બીજા મુદ્દામાં તમારે કંઈ કરવાનું નથી. તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. ઓક્સિડેશનાંક પણ લખાઈ ગયો. મીન્સ પહેલું અને બીજું સ્ટેપ સરખું છે, એમાં કંઈ ફેરફાર નથી. ત્રીજું સ્ટેપ, ઓક્સિડેશનાંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની છે. એકનો વધારો, ઓક્સિડેશનાંકમાં એકનો વધારો, therefore ઓક્સિડેશન. ઓક્સિડેશનાંકમાં 5નો ઘટાડો, therefore રિડક્શન. યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશનાંકના તફાવતને સંતુલિત કરો. 1 અને 5નો લસા લેવાનો છે. 1 છે ત્યાં 5 વડે ગુણો છો, 5 છે ત્યાં 1 વડે ગુણું છું. તો આ રીતે ચોથા સ્ટેપને અંતે સમીકરણ અહીંયા 5 વડે ગુણવાના છે. 5 મોલ ઓફ Fe+2 પ્લસ MnO4 માઇનસ, it gives 5 mole of Fe+3 plus Mn+2. આ ચોથા તબક્કાને અંતે જે સમીકરણ પ્રાપ્ત થાય છે એ સમીકરણ છે. નેક્સ્ટ, પાંચમું સ્ટેપ, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર ગણવાનો છે. સૌપ્રથમ વિડીયોને સ્ટોપ કરી તમારી રીતે વીજભાર ગણી શકો છો, પછી આપણે આગળ કમ્પેરિઝન કરશું. વીજભાર +10 -1, ઇટ મીન્સ ડાબી બાજુનો વીજભાર છે +9, +9. જમણી બાજુનો વીજભાર +15, +2, +17. આનો વીજભાર 15, આનો વીજભાર 2, 15 ને 2 17 વીજભાર છે. બે વચ્ચેનો તફાવત +9 અને +17 વચ્ચેનો તફાવત. તમારી રીતે જાતે એ તફાવત મેળવી લ્યો. કેટલાનો તફાવત થશે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 8નો તફાવત થાય. તો શું લેશું? 8H પ્લસ કે 8OH માઇનસ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. 8H પ્લસ, H પ્લસ હંમેશા ઓછા બાજુ. તો પાંચમું સ્ટેપ આમ થશે, 5 મોલ ઓફ Fe+3 પ્લસ MnO4 માઇનસ પ્લસ 8H પ્લસ, it gives 5 મોલ ઓફ Fe+3 પ્લસ Mn+2. વીજભાર સંતુલિત થઈ ગયો છે. વીજભાર પછી ઓક્સિજનનો વારો. ડાબી બાજુ 4 ઓક્સિજન દેખાય છે, જમણી બાજુ ઓક્સિજન નથી. તો જમણી બાજુ તમારે 4H2O ઉમેરવા પડે, જેથી 8 હાઇડ્રોજન આવ્યા તો 8 હાઇડ્રોજનની જરૂર હોય. ફરી પાછું ગણી લઈએ, 5 Fe, 5 Fe, 1 મેંગેનીઝ, 1 મેંગેનીઝ, 8 હાઇડ્રોજન, 8 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, 4 ઓક્સિજન. વીજભાર 15, 15 ને 8 23, 23માંથી 1 જાય,
22. અહીંયા પણ 5 3 15 બરાબર, સોરી અહીંયા 10 10 ને 8 18, 18 માંથી 1 જાય 17, 5 3 15, 15 ને 2 17. તો આ પહેલી પ્રક્રિયાને આપણે પહેલી મેથડથી સંતુલિત કરેલી છે. નેક્સ્ટ પ્રક્રિયાને બીજી મેથડથી પણ સંતુલિત કરવાની છે, પણ એ તરફ જતા પહેલાં આપણે આ સમીકરણને સંતુલિત કરીએ પહેલી મેથડથી. શું થશે? પહેલા મુદ્દામાં તત્વના ઓક્સિડેશનાંક લખો. એક કાર્બનનો 3, ક્રોમિયમનો 6, અહીંયા એક કાર્બન શરૂઆતમાં મૂકું છું, એક કાર્બનનો 4, અહીંયા પણ એક ક્રોમિયમનો 3. બરાબર, આ રીતે થશે. પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશનાંક લખો. બીજો મુદ્દો તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. અહીંયા 2 કાર્બન છે તો 2 કાર્બન વડે ગુણવાના, 2 વડે ગુણવાના એટલે કાર્બનનો ઓક્સિડેશનાંક થાય 8. અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક થાય 6. 2 ક્રોમિયમ છે તો અહીંયા 2 વડે ગુણવાના, 2 ક્રોમિયમનો ઓક્સિડેશનાંક થાય 6 અને અહીંયા 2 ક્રોમિયમનો ઓક્સિડેશનાંક થાય 12. તો બીજો મુદ્દો છે તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. વધારો ઘટાડો દર્શાવવાનો છે. 6 માંથી 8 એટલે ઓક્સિડેશનાંકમાં +2 નો વધારો, 12 માંથી 6 એટલે ઓક્સિડેશનાંકમાં 6 નો ઘટાડો. 2 નો વધારો ઓક્સિડેશન, 6 નો ઘટાડો રિડક્શન. શું કરવાનું છે હવે ચોથા મુદ્દામાં? યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. 2 નો અને 6 નો લસા લેવાનો છે. લસા જેટલા લાવવા માટે 3 વડે ગુણવાના છે, લસા જેટલા લાવવા માટે 1 વડે ગુણવાના છે. ચોથા સ્ટેપને અંતે તમારી પાસે આવું સમીકરણ થશે: 3 મોલ ઓફ C2O4 2- પ્લસ Cr2O7 2-, it gives 6 mol of CO2 plus 2 mol of Cr plus 3. આ ચોથા સ્ટેપને અંતે આવું સમીકરણ છે. 5મું સ્ટેપ થોડું ભૂલ થઈ શકે જો કાળજી ન રાખીએ તો, પણ તમને આવડે છે. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર ગણવાનો છે. આનો વીજભાર -6, આનો વીજભાર -2, ડાબી બાજુનો વીજભાર -8, આનો વીજભાર 0, આનો વીજભાર 6 એટલે જમણી બાજુનો વીજભાર +6 છે. બે વચ્ચેનો તફાવત 14 નો થાય, કારણ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે માઇનસ પ્લસ થશે એટલે 14 નો તફાવત. બે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે તો શું લેશું? 14H+. H+ હંમેશા ઓછા બાજુ, તો જમણી બાજુ ઉમેરશો કે ડાબી બાજુ? ડાબી બાજુ. 14H+ ઉમેરવાની જરૂર પડશે. 14H+. H+ ઉમેરાઈ જાય પછી ઓક્સિજન ગણવાના 12, 12 ને 7 19, આ બાજુ 12 છે, 7 ઓક્સિજનની ખામી છે, 7H2O ઉમેરી દેવાના છે. તો આ પ્રકારે આ પ્રક્રિયા સંતુલિત થાય છે. ફરીથી એ પ્રક્રિયાને આપણે બીજી મેથડથી સંતુલિત કરીએ. લાસ્ટ પ્રક્રિયા છે આ બંને પ્રક્રિયાને સંતુલિત કરીએ. પ્રક્રિયા આ રીતે છે:
C2O4 2 minus plus Cr2O7 2 minus, it gives CO2 plus Cr plus 3. બીજી મેથડથી સંતુલિત કરીએ. પહેલો મુદ્દો છે તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. કાર્બનનો 3, ક્રોમિયમનો 6, કાર્બનનો 4, વધારો થયો કાર્બનમાં, ક્રોમિયમના 6 માંથી 3 માં ઘટાડો થયો, રિડક્શન થયું. રિડક્શન અર્ધ પ્રક્રિયાને ડાબી બાજુ, એટલે ક્રોમિયમને ડાબી બાજુ Cr2O7 2 minus, ઇટ્સ ગેવ Cr plus 3. ઓક્સિડેશનાંક 6 માંથી 3. ઓક્સિડેશન જમણી બાજુ C2O4 2 minus, it gives CO2 3 માંથી 4. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. ક્રોમિયમને 2 વડે ગુણવા પડે. બીજો મુદ્દો, ક્રોમિયમને 2 વડે ગુણવા પડે. આમ તો Cr2O7 2 minus, it gives 2 mol of Cr plus 3. ઓક્સિડેશન આંક 2 ક્રોમિયમનો 12, 2 ક્રોમિયમનો 6. નેક્સ્ટ જમણી બાજુ C2O4 2 minus, it gives 2 mol of CO2. 2 કાર્બનનો 6 અને 2 કાર્બનનો 8. નવા ઓક્સિડેશન આંક લેખા. બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. ત્રીજો મુદ્દો, બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. તમને ખ્યાલ છે રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય, ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ, જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ. કેટલા ઇલેક્ટ્રોન બેસાડવાના? તો તફાવત જેટલા. અહીંયા તફાવત 2 નો છે, 2 ઇલેક્ટ્રોન જમણી બાજુ. અહીંયા તફાવત 6 નો છે, 6 ઇલેક્ટ્રોન ડાબી બાજુ. એટલે ત્રીજું સ્ટેપ આમ થશે Cr2O7 2 minus plus 6 electron gives 2 mol of Cr plus 3. Next, C2O4 2 minus 2 mol of CO2 plus 2 electron. તફાવત જેટલા ઇલેક્ટ્રોન 2 પ્રક્રિયામાં બેસાડ્યા, રિડક્શન અર્ધ પ્રક્રિયામાં સ્વીકાર થાય અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં મુક્ત થાય. આ ત્રીજું સ્ટેપ. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. તમારી રીતે વિડીયોને સ્ટોપ કરી અને જવાબ આપો, પછી વિડીયોને આગળ પ્લે કરજો. એકદમ સરળ છે. આનો વીજભાર -2, આનો વીજભાર -6, એટલે ડાબી બાજુનો વીજભાર થયો -8, જમણી બાજુનો વીજભાર થયો +6. બંને વચ્ચે તફાવત 14 નો થાય તો 14H પ્લસ ડાબી બાજુ આવે. એટલે ચોથું સ્ટેપ Cr2O7 2 minus plus 6 electron plus 14H plus, it gives 2 mol of Cr plus 3. બીજું કે વીજભાર પછી ઓક્સિજનનો વારો છે. આ બાજુ 7 ઓક્સિજન છે, આ બાજુ ઓક્સિજન નથી. જે તરફ જેટલા ઓક્સિજન જોઈ એ તરફ એટલા H2 ઉમેરવાના. 7 H2ઓની જરૂર છે. 14 હાઇડ્રોજન આવ્યા તો 14 હાઇડ્રોજન જોતા હોય. આ રિડક્શન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરેલી છે.
ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરો. આનો વીજભાર -2 છે એટલે ડાબી બાજુનો વીજભાર -2, આનો વીજભાર 0, આનો વીજભાર -2 એટલે ડાબી બાજુ અને જમણી બાજુ વીજભાર સમાન છે, તો H+OH- ઉમેરવાની જરૂર નથી. વીજભાર પછી ઓક્સિજનનો વારો. ઓક્સિજન 4 છે, અહીંયા પણ 4 છે, તો રિડક્શન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરી તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા તો સંતુલિત છે. C2O4 2- it gives 2 mol of CO2 plus 2 ઇલેક્ટ્રોન. પાંચમું અને છેલ્લું સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. જેમ પહેલા સ્ટેપમાં અર્ધ પ્રક્રિયાઓ છૂટી પાડેલી, એમ છેલ્લા સ્ટેપમાં બંને અર્ધ પ્રક્રિયાઓને આપણે પાછી ભેગી કરીએ છીએ. એટલે બંને અર્ધ પ્રક્રિયામાં આપણે પાછો સરવાળો કરીએ છીએ. ઇલેક્ટ્રોનનો લસા લેવાનો. સહેલું છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, 6નો સ્વીકાર થાય છે. 6 અને 2નો લસા થશે 3, એટલે આ પ્રક્રિયાને 3 વડે ગુણવાની છે. ફરીથી 6 અને 2નો લસા 6. લસા જેટલા લાવવા હોય તો આખી પ્રક્રિયાને 1 વડે ગુણવાના છે અને આખી પ્રક્રિયાને 3 વડે ગુણવાના છે. હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું સ્ટેપ 3 વડે ગુણીને, તો આમ થશે 3 મોલ ઓફ C2O4 2- it gives 6 mol of CO2 plus 6 mol of electron. આ બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવાનો છે. 6 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, 6 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે, બરાબર. બાકી કંઈ જે છે કેન્સલ થતું નથી. એટલે ફાઇનલ આન્સર આટલો આવે છે, Cr2O7 2- plus 14H plus 3 mol of C2O4 2-, it gives 2 mol of Cr plus 3 plus 7 mol of H2O plus 6 mol of CO2. 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ, 14 હાઇડ્રોજન 14 હાઇડ્રોજન, 6 કાર્બન 6 કાર્બન, 12 ને 7 19 ઓક્સિજન, 12 અને 7 19 ઓક્સિજન. વીજભાર 14 માંથી 6 અને 2 8 બાદ કરો, 14 માંથી 8 બાદ કરો એટલે 6. અહીંયા પણ વીજભાર 6 છે. તો આ બીજી મેથડથી પ્રક્રિયાને આપણે સંતુલિત કરેલી છે. અને લાસ્ટ વન, ફરી પછી પહેલી પ્રક્રિયાને બીજી મેથડથી સંતુલિત કરીએ. પહેલી પ્રક્રિયા આ પ્રકારે છે, જેનો તમને ખ્યાલ છે. Fe+2 plus MnO4-, it gives Fe+3 Mn+2. એસિડિક માધ્યમ છે. 5 તબક્કામાંથી પસાર થવું પડે. પહેલો તબક્કો છે, તમને આવડે છે, પહેલો તબક્કો છે આવડે છે. તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. જેમ કે 2 7 3 2. Fe માં વધારો, મેંગેનીઝમાં ઘટાડો. અર્ધ પ્રક્રિયા લખવાની છે, જે રિડક્શન છે અને ડાબી બાજુ રિડક્શન એટલે આમ થશે MnO4-, it gives Mn+2. ઓક્સિડેશનાંક છે 7 માંથી 2. જમણી બાજુ +2 gives +3. 2 માંથી 3. નેક્સ્ટ સેકન્ડ વન સ્ટેપ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. પણ મેંગેનીઝ સંતુલિત છે, ઓક્સિડેશનાંક પણ એના. આયન સંતુલિત છે, ઓક્સિડેશનાંક પણ એના. એટલે બીજા સ્ટેપમાં તમારે કંઈ કરવાનું થતું નથી. ત્રીજા સ્ટેપમાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ
ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. તમને ખ્યાલ છે રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. કેટલા ઇલેક્ટ્રોન? ઓક્સિડેશનાંકના તફાવત જેટલા. ઓક્સિડેશનાંકના તફાવત જેટલા. આમાં 5નો તફાવત છે 5 ઇલેક્ટ્રોન, આમાં 1નો તફાવત છે 1 ઇલેક્ટ્રોન. એટલે ત્રીજું સ્ટેપ, ડાયરેક્ટ ત્રીજું સ્ટેપ લખું છું. MnO4 minus plus 5 electron, it gives Mn2 plus. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થયો. Fe2 plus gives Fe3 plus ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન મુક્ત થયો. નેક્સ્ટ વન, ચોથું સ્ટેપ. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વીજભાર થશે -1 -5, એટલે ડાબી બાજુનો વીજભાર થયો -6. જમણી બાજુનો વીજભાર થયો +2. બે વચ્ચેનો તફાવત થશે 8નો, તો 8H પ્લસ ઓછા બાજુ આવશે. એટલે ચોથું સ્ટેપ આમ થશે MnO4 minus 5 ઇલેક્ટ્રોન 8H plus gives Mn2 plus. વીજભાર પછી ઓક્સિજનનો વારો. 4 ઓક્સિજન છે, જમણી બાજુ ઓક્સિજન નથી, તો 4H2O ઉમેરો કરવાનો. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સંતુલિત જ છે. Fe2 plus gives Fe3 plus ઇલેક્ટ્રોન. એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. નેક્સ્ટ, બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. તો જો ઇલેક્ટ્રોનનો લસા લેવાનો છે, આમાં 5 ઇલેક્ટ્રોન સ્વીકારાય છે, 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. 1 અને 5નો લસા 5 કહેવાય, તો અહીંયા 5 વડે ગુણવાની જરૂર પડશે, મલ્ટીપ્લાઇડ બાય 5. ડાયરેક્ટ મૂકી દઉં છું આ સ્ટેપ. 5 મોલ ઓફ Fe2 plus, it gives 5 મોલ ઓફ Fe3 plus 5 મોલ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થઈ જવા જોઈએ, ઇલેક્ટ્રોન ક્યારેય બાકી રહેશે નહીં. MnO4 minus 8H plus 5 મોલ ઓફ Fe plus 2 Mn plus 2 4H2O 5 મોલ ઓફ Fe plus 3. આ ફાઇનલ આન્સર આવેલો છે. હવે શું કરવાનું છે કે તમારે પ્રક્રિયક અને નિપજ બંને બાજુએ બધાની સંખ્યા ગણી લ્યો. પ્રક્રિયક અને નિપજ બાજુ. પ્રક્રિયકો કેટલા છે, નિપજો કેટલી છે, પછી ખબર પડે કે પ્રક્રિયા સંતુલિત થઈ છે કે નહીં. એકદમ સરળ. એક મેંગેનીઝ છે, એક મેંગેનીઝ છે, 8 હાઇડ્રોજન છે, 8 હાઇડ્રોજન છે, 5 Fe છે, 5 Fe છે. વીજભાર 10 ને 8 18, 18માંથી 1 જાય, 17, 15 અને 2 17. આ પ્રકારે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થાય છે. આ ચેપ્ટરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ.